ચુડાના ચોકડી ગામે પૂજ્ય ખીમદાસ બાપુની જગ્યામાં ધર્મસ્તંભ ઊભો કરવામાં આવ્યો। ભારત સ્વરાજ ચુડા તાલુકાના ચોકડી ગામમાં પૂજ્ય ખીમદાસ બાપુનું સમાધિ સ્થાન આવેલ છે। લોકવાયકા પ્રમાણે પૂજ્ય ખીમદાસ બાપુએ અનેક પરચા પૂર્યા છે। ચોકડી ગામમાં પ્રખ્યાત ચરમાળિયા દાદાનું મંદિર છે, જે ખીમદાસ બાપુનું સ્વરૂપ માનવામાં આવે છે। આ ખીમદાસ બાપુ ચોકડી ગામના તમામ જ્ઞાતિના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં દર અષાઢી બીજના દિવસે ચોકડી ગામના લોકો જ્યાં પણ રહેતા હોય છે ત્યાંથી આ એક દિવસ પૂજ્ય ખીમદાસ બાપુના દર્શન કરવા જરૂર આવે છે। દર અષાઢી બીજ તો ઉજવાય છે, પરંતુ આ વર્ષે ગામના લોકો દ્વારા ખીમદાસ બાપુની જગ્યામાં જે ધર્મસ્તંભ હતો તે જર્જરિત થતા ગામ લોકોના સહયોગથી નવનિર્મિત ધર્મસ્તંભ ઊભો કરવામાં આવ્યો। ધર્મસ્તંભ 51 ફૂટ ઊંચો અને પંચ ધાતુમાંથી બનાવવામાં આવ્યો હતો। ધર્મસ્તંભ સાયલાની પ્રખ્યાત લાલજી મહારાજની જગ્યાના મહંત પૂજ્ય દુર્ગાદાસ બાપુના હસ્તે વિધિવત રીતે ઊભો કરવામાં આવ્યો હતો। દુર્ગાદાસ બાપુ દ્વારા પ્રસંગોપાત પ્રવચન તથા ઉપદેશ આપ્યો હતો। હજારોની સંખ્યામાં માનવ મહેરામણ દર્શન કરવા આવ્યું હતું। ચોકડી ગામ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ રંજીતભાઈ ખાચર, સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર।